કામ અટકે છે, ધંધો ચાલે છે પણ બચત નથી થતી, નોકરીમાં તમને પૂરેપૂરો સંતોષ મળતો નથી, ઘરમાં તમે કોઈ કામ કરવા જાઓ, પૂરું થવા આવે ત્યાં કામ બગડી જાય છે, તમારા વિકાસમાં કંઈ અટકતું હોય, કંઈક તમને નડતર હોય એવું તમને લાગે છે. ઘરના કોઈ પણ વિકાસમાં, તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમે વિકાસ કરવા માગતા હોય ને એમાં તમે અટકી જાઓ છો, પૂરું થવા આવે અને તમે ચૂકી જાઓ છો. પૈસાના લીધે, કોઈ કનડગતના લીધે, કોઈ હેરાન, કોઈ પરેશાન, બધી રીતે તમારે કોઈ ને કોઈ અણી ચૂકી જાઓ છો. અને અણી ચૂક્યા એટલે 100 વર્ષ પછી તમે આગળ વધી ના શકો, પણ તમે નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ. બગડેલી બાજીને જો તમારે સુધારવી હોય, તમારા કુળદેવને રાજી કરવા પડે, તમારા પૂર્વજને રાજી કરવા પડે, અને તમારા જીવનમાં કંઈક એવું લક્ષ્ય બનાવવું પડે, કંઈક એવો નિયમ બનાવવો પડે કે જેથી કરીને તમારી કુળદેવીમાં તમારું બાવડું ઝાલી અને તમને દુઃખના દરિયામાંથી બહાર કાઢે. મિત્રો, માને રીઝવવા માટે, માને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે મેં ચેનલમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમે જોજો તો ખ્યાલ આવશે. તમારી કુળદેવીને તમારે રાજી કરીને તમે જે કામમાં ફસાયા છો, જે કામ અટકી ગયું છે, એના માટેનો સીધો અને સરળ ઉપાય હું તમને જણાવું છું. બની શકે તો ધ્યાનથી સાંભળજો, અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે બધા જ મિત્રો આ વિડીયો જે સાંભળી રહ્યા છે એ લોકો હેમખેમ અને તંદુરસ્ત રહે એવી ગુરુદેવને અને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, માની દયા હોય ને, દયા એની કૃપા હોય ને, તો તમારે કોઈ જોડે હાથ જોડવા ના પડે કે કોઈને પગે ના પડવું પડે. પણ એના માટે સીધો ને સરળ ઉપાય તમને બતાવું, તમારું બધું જ કામ થવા લાગશે. જે તમે ઈચ્છશો અને જે માંગશો એના પહેલાં કામ તમારું થઈ જશે. પણ માની કૃપા હોય તો માની કૃપા ક્યારે થાય કે પહેલાં જાગ્યા તે નર પરમ સુખ પદ પામ્યા અને ઊંઘેલા જન્મ ગુમાવ્યા, ચેતન નર સદા સુખી. આ બધી કહેવતો તમે સાંભળી હશે, સાથે બીજું પણ સાંભળ્યું હશે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. કહેવાનો અર્થ બધો એ છે કે તમે જેટલું સાત્વિકતાપણે કરશો એ બધું શુદ્ધ ફળ મળશે. બીજું કે જેવા જેવા ભાવથી માને ભજશો, પ્રભુને ભજશો, રામને ભજશો, એવા ભાવથી તમને ફળ મળશે. જે તમારો ભાવ હશે, જેવી તમારી ભક્તિ હશે, જેવી તમારી સત્યતા હશે, નીતિ હશે, એ પ્રમાણે તમને રામ, તમારા કુળદેવી તમને સાચવશે. જો તમે કોઈનું સારું કરશો તો સારું થશે, કોઈનું ઠારશો તો ઠરશો, અને કોઈનું બાળશો તો બળીને રાખ થઈ જશો. એટલા માટે ક્યારેય કોઈને નડશો નહીં. બાજુવાળો ગાડી લાવ્યો હોય તો આપણે શું કામ બળતરા કરવી પડે? એટલે ભાઈ, તારે પણ કોઈ દિવસ ખરા ટાઈમે કામ આવશે. તો આજુબાજુ વિસ્તારમાં, તમારા રહેણી કહેણી વિસ્તારમાં, તમારા વાતાવરણમાં તમે ચોખ્ખા રહેજો. પહેલો ઉપયોગી પાડોશી થાય, ભલે સગાવાલા બહાર હોય તો પણ આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખજો. પહેલાં તો તમે આ ઘરનું વાતાવરણ શુદ્ધ રાખજો. કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ, ખરાબ વસ્તુઓ ઘરમાં આવી ના જોઈએ, ઘરમાં ચોખ્ખાઈ હોવી જોઈએ, મંદિર શુદ્ધ હોવું જોઈએ, દરરોજ મંદિર સાફ કરવાનું, નાહી ધોઈ માને દીવાગબત્તી કરવાના. તમે ઘડી બે ઘડી, મિનિટ બે મિનિટ તમારા કુળદેવી માના ફોટા સામું, મૂર્તિ સામું, દીવા સામું જોજો, પણ તમે જોઈ નહીં શકો. કારણ કે એ શક્તિને ઓળખવા માટે, એ જ્યોતને ઓળખવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. આરી આંખે તમે જો જોવા જશો તો તમારે આંખ બંધ કરીને તમે દર્શન કરો. એટલે આંખ બંધ કરો એટલે તમારા અંદર જોવાનો છે, તમારા અંદરમાં કેવો ભાવ છે એ ભાવથી માને ભજવાની છે.
ભોળા ભાવથી સાચા ભાવથી માને ભજવાની છે અને એ ભાવ માને અર્પણ કરજો. સાથે સાથે તમારા પૂર્વજો હોય એમને યાદ કરજો. જ્યારે પૂજાપાઠ કરી રહ્યા હોય તમારે સવારમાં વહેલા ઘરની બહાર નીકળવાનું હોય એ વખતે તમે મુઠ્ઠી 2 મુઠ્ઠી ચકલાઓને ચણ નાખજો. બની શકે તો કોઈ ગાયને કૂતરાને રોટલી ખવડાવજો. તમારા આંગણે કોઈ ગરીબ ભિક્ષુક આવ્યું હોય અને એને યથાશક્તિ મદદ કરજો. જો તમે ધર્મના કાર્યથી ઢુકડા રહેશો ને અને પાપથી વેગળા રહેશો ને તો જે ધારશો એવું કાર્ય થઈ જશે. બની શકે એટલું તમારા ઘરે કોઈ મા બેન દીકરી કુંવાસી ને રાજી રાખજો. કદાચ અઠવાડિયે 15 દિવસે મહિને તમારો પગાર થાય, આવકમાં વધારો થાય, યથાશક્તિ તમને એવું લાગે કે આજે પૂનમ છે કે રવિવાર છે, કોઈ વાર તહેવાર સારો છે, તો ચલો મારે 5 કુંવાસી જમાડવી છે, માતાજીનું નામ લઈ, મારા પૂર્વજોનું નામ લઈ અને મારે 5 કુંવાસી પૂનમના દિવસે જમાડવી છે. તો નાની નાની 5 બાળાઓને તમારા ઘરે બોલાવી અને જમાડજો. અને યથાશક્તિ તમારું દાન દક્ષિણા, કોઈ ફ્રૂટ છે, કોઈ કેળા સફરજન છે, ચોકલેટ છે, એવું ખવડાવજો. ભોજનમાં ખીર બનાવવાની, રોટલી પૂરી શાક બનાવવાનું, યથાશક્તિ જમાડજો. રાજી થઈ જશે દીકરી, અને દીકરી રાજી થાય એટલે માની કૃપા થઈ જાય. કારણ કે બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે. એટલે નાનું બાળક રાજી થાય ને તો તમારા ઉપર માની કૃપા વરસી જાય છે. સાથે સાથે કર્મ તો ધર્મનું કરજો જ, પણ તમારો જે સ્વભાવ છે, તમારી નીતિ છે, તમારી જે સંગત છે એ કોઈ સારા સાધુની, કોઈ સારા ગુરુદેવની, કોઈ સારા વ્યક્તિત્વની તમે એની સંગત કરજો. કોઈ બિઝનેસમેન હોય, કોઈ વેપારી હોય, કોઈ સારો એવો વ્યક્તિ હોય કે જે તમને સાચી સલાહ આપે, સારા માર્ગે લઈ જાય, એવાની સંગત તમે કરજો. તમને કોઈ નફો કરાવે, કોઈ નુકસાનમાં ન લાવે એવાની સંગત કરજો. તમને સાચી સલાહ આપે, સુખમાં તો સુખમાં પણ દુઃખમાં જો તમને સાથ આપે, દુઃખમાં અડીખમ પગે આવીને ઊભો રહે, તમારો મિત્ર, તમારો વફાદાર જે તમે ગણતા હોય એને, એવાની સંગત કરજો. અને સંગત છે ને એ જ તમને તારે. તમારે જો અમીર બનવું હોય ને તો મહેનત કરવી પડે, ચડવું પડે, પરિશ્રમ કરવો પડે. અને ગરીબ બનવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. એટલા માટે મિત્રો, કુળદેવીના જે વેણમાં ઊભા રહેશો, કુળદેવી જે કહેશે એ પ્રમાણે તમે કરશો તો 100% તમારી દુઃખમાંથી તમે બહાર નીકળી જશો. મિત્રો, કુળદેવીમાં રાજી ત્યારે થાય કે જ્યારે આ વિડીયોમાં મેં જે બોલ્યું છે એ તમે બધું ધીમે ધીમે કરવા લાગ. તરત જ તમને ફરક નહીં પડે, પણ ફરક ધીમે ધીમે પડશે. તમને આજે વાગ્યું હોય અને ડૉક્ટર પાસે જાઓ તો એ ઘા તરત જ ના મટે, એ ધીમે ધીમે મટે. લેણું ચડી ગયું હોય ને તો લેણાના ધીમે ધીમે હપ્તા કરીને, હપ્તા પૂરા કરી અને લેણું ભરી દેવું પડે. એટલા માટે બધું ફરક પડે પણ ધીમે ધીમે. કુળદેવીની કૃપા થશે જ્યારે તમે સુધરશો, જ્યારે તમે જાગશો, જ્યારે તમે સચોટ અને સાચા માર્ગે રહેશો અને મા બાપના કહેવામાં રહેશો, ધર્મથી ઢોકળા રહેશો અને પાપથી વેગળા રહેશો, તો ધીમે ધીમે તમારી જે બગડેલી બાજી એ સુધરી જશે. બસ મિત્રો, હું આ મારા અનુભવ થકી આ વિડીયો બનાવ્યો છે. જે તમે સાંભળ્યો એ તમારા મંતવ્યો, પ્રતિભાવો, કોમેન્ટો જણાવજો. તમારા કુળદેવનું નામ લખજો મિત્રો. અને અહીંયા મારો નંબર પણ આપેલો છે, તો તમે જે પ્રશ્ન હોય એ તમે કરી શકો છો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.